દર્શકો જય સ્વામિનારાયણ. આજના નવા એપિસોડમાં પ્રશ્ન તમારા અને જવાબ રાજેશ વઘાસિયાના એટલે કે જવાબ મારો, આ એપિસોડમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આ એપિસોડ એટલા માટે શરૂ કર્યો છે કે ઘણા બધા લોકો આખા દુનિયાની અંદર કોઈ શારીરિક રીતે, કોઈ માનસિક રીતે, કોઈ આર્થિક રીતે, કોઈ સામાજિક રીતે, કોઈ આધ્યાત્મિક રીતે અલગ અલગ લોકોના મગજમાં પ્રશ્નો ઘૂમા કરતા હોય અને જ્યાં સુધી એ પ્રશ્નનું સોલ્યુશન વ્યક્તિને નથી મળતું ત્યાં સુધી અંદર એને જે સંતુષ્ટિ જોઈએ, અંદર એને જે આનંદની અનુભૂતિ જોઈએ, અંદર એને જે શાંતિની અનુભૂતિ જોઈએ એ અનુભૂતિ નથી મળતી. તો આ એપિસોડ દરેક નાનામાં નાના માણસથી મોટામાં મોટા દરેક માણસ માટે આ એપિસોડ છે કે જેથી કરીને તમે તમારા પ્રશ્ન પૂછી શકો અને એ પ્રશ્નનો યોગ્ય જવાબ તમે આ એપિસોડના માધ્યમથી તમે મેળવી શકો. તો આજના આ એપિસોડમાં એક દર્શક મારી સાથે છે જે પ્રશ્ન કરવાના છે અને એ પ્રશ્ન એના છે, એનો મતલબ એના જ છે એવું નથી માનવાનું. તમારા પણ હોય અને તમને તમારો જવાબ પણ કદાચ એમાં મળી શકે છે. અને તો આપણે આ એપિસોડ આગળ વધારતા પહેલાં અત્યારે જ આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને ઝાઝામાં લોકો સુધી આ વિડીયો શેર કરો. શેર એટલે કરવાનો છે કે લોકોના મગજમાં અલગ અલગ પ્રશ્નો હોય છે અને દરેક પ્રશ્નોનું સોલ્યુશન આ એપિસોડના માધ્યમથી દરેક લોકોને મળે. એટલે વધુમાં વધુ લોકોને શેર પણ આ વિડીયો કરજો. તો આજના એપિસોડમાં અમારા દર્શક છોટા ઉદયપુરથી ટીનેશભાઈ છે, તો એ પ્રશ્ન કરશે. તો ટીનેશભાઈ, શું પ્રશ્ન છે તમારા? બોલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ટેન્શન બહુ આવે છે. ટેન્શન બહુ આવે છે. હા, અને કંઈક ઘટના થયેલી એવું કંઈ. બરાબર છે. તો શેનું ટેન્શન છે? ટેન્શન તો એમ તો થોડું થોડું બધું કેવું કામમાં મન ના લાગે. બરાબર છે. કઈ અલગ અલગ વિચારો આવે. ઊંઘ નો આવે. હા, ઊંઘ ના આવે. નેગેટિવ વિચારો આવે. નેગેટિવ વિચારો આવે. બરાબર છે. પછી આ માનો દાખલા તરીકે આજથી 6 મહિના પહેલાં અત્યારે જે પ્રોબ્લેમ છે એવો પ્રોબ્લેમ હતો? ના. તો ત્યારે આટલો પ્રોબ્લેમ હતો? ના હતો. બરાબર. તો આ પ્રોબ્લેમ માનો જે આવ્યો તો એવી કાંઈ ઘટના તમારા જીવનમાં બની છે કે જેના કારણે માનો કે અત્યારે તમને વધારે ટેન્શન કે ચિંતા થાય છે? હા, ઘટના તો બનેલી ને. શું ઘટના બની છે? કંઈ નહીં, આપણે પેલા જોડે હતા, દાદા જોડે હતા, દાદા ભૈયા ગયા એવું છે? હા, ઓફ થઈ ગયા. હા, દાદા ઓફ થઈ ગયા એનું ટેન્શન છે? હા. બરાબર છે. તો દાદા વયા ગયા એના હિસાબે દાદાની યાદ આવ્યા રાખે છે. હા. અને એના હિસાબે તમે ટેન્શન કે ચિંતામાં મુકાઈ જાઓ છો, આવું થાય છે? હા. બરાબર. તો હવે હું વાત કરું ટીનેશભાઈ, તો દાદાને તમે બરાબર સાચવા નહોતા? ના, સાચા. એને હેરાન કર્યા હતા કંઈ? ના ના. તો પછી ટેન્શન લેવાની જરૂર નથી. જો એક વસ્તુ ટીનેશભાઈ આપણે માનવાની જરૂર છે કે આ દુનિયામાં જેટલા પણ લોકો આવ્યા છે, તમે હોય કે હું હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જેટલા લોકો આ દુનિયામાં આવ્યા છે ને બધાને જવાનું ફરજિયાત છે. તો આ દુનિયાનો અદલ નિયમ છે. તો એને આપણે માનો સમજણથી સ્વીકારવો પડશે. જો તમે સ્વીકારશો નહીં તો કાયમી માટે દુઃખી થશો. ઘણીવાર તમને એવું મનમાં થતું હોય કે આપણા માનો પ્રેમવાળા વ્યક્તિ હોય, આપણા નજીકના વ્યક્તિ હોય, એટલે એ વ્યક્તિ આપણને છોડીને જાય એટલે આપણને એના પ્રત્યે લાગણી હોય, આપણને એના પ્રત્યે પ્રેમ હોય, એટલે આપણને એમ થાય કેમ વયા ગયા, આપણી ભેગા રહીએ તો સારું. દરેક વ્યક્તિને હોય, મને હોય, તમને હોય. તો આપણને એ લાગણી હોય, પણ એ લાગણી જો તમે માનો રાખ્યા રાખશો અને સમજણ નહીં કરો તો તમે કાયમી માટે દુઃખી જ રહેશો. તો આ દુનિયામાં માનો હું તમને એક વસ્તુ કહું, આ જે વાર્તા કરું ને, જો વાર્તા તમે તમારા જીવનમાં ઉતારીને તો તમે આ ટેન્શનમાંથી 100% મુક્ત થઈ જશો. ભગવાન બુદ્ધ હતા. ભગવાન બુદ્ધ વખતે એક બાઈ લેડીઝ, એનો એકનો એક છોકરો બીમારીમાં કે કોઈ પણ કારણસર એણે એનું શરીર છોડી દીધું. બરાબર, ધામમાં જતો રહ્યો. એટલે
આ બાઈ ફૂલ રડતી હતી. તો પછી કોઈ એવું કીધું કે ભગવાન બુદ્ધ આ ગામમાં આવ્યા છે અને એની પાસે એવી શક્તિ છે કે એની પાસે જો તું લઈ જા અને એ ધારે તો તારા દીકરાને 100% સાજો કરી દે. તો આણે એના છોકરાને હાથમાં લઈ ભગવાન બુદ્ધ જ્યાં બિરાજમાન હતા ત્યાં ગઈ આ બાઈ અને જોધાર આંસુએ રડવા માંડી અને કીધું, હે ભગવાન, બરાબર, તમે કરુણાના સાગર છો, તમે દયાના નાથ છો, તમે મારા દીકરાને સાજો કરો. તો બુદ્ધ ભગવાને જે જવાબ આપ્યો ને તમારે મારે હૃદયમાં કોતરી લીધા જેવો જવાબ છે. અને જો આ જવાબ આપણે કોતરી લેશું ને તો 100% આપણે ટેન્શનથી મુક્ત થઈ શકશું, ચિંતાથી મુક્ત થઈ શકશું. બુદ્ધ ભગવાને કીધું, હું દીકરાને અહીંયા મૂકી દે અને આ દીકરાને હું સાજો કરીશ, પણ એક વસ્તુ, બરાબર, ઘઉં તું એવી જગ્યાએથી લઈ આય કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય એવી જગ્યાએથી તારે ઘઉં લાવવાના છે, 1 કિલો ઘઉં, અને ઘઉં મને આપ એટલે હું તારા છોકરાને જીવતો કરી દઈશ. આ બાઈને જ કાંઈ ખબર નહોતી, કારણ કે એના છોકરા પ્રત્યેને એટલો પ્રેમ હતો. એના કારણે બાઈ તો છોકરાને મૂકી ભગવાન બુદ્ધ પાસે અને ગામમાં નીકળી ગઈ. દરવાજા ખખડાવે, ઘર ખોલે અને પૂછે કે 1 કિલો ઘઉં મળશે? કે હા, પણ મારે એવા ઘઉં જોઈએ છે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય. એ કે ભાઈ 6 મહિના પહેલાં જ અમારા દાદીમાં વૈયા ગયા. તો કે એ નથી જોતા, બીજે જાય તો ત્યાં પણ એ કે ઘઉં જોઈએ છે. કે ઘઉં મળી જશે, બોલો ને, 1 કિલો જગ્યાએ 2 કિલો આપીએ, પણ અમારે એવા ઘઉં જોઈએ છે કે જેના ઘરે મૃત્યુ ન થયો. એ કે અમારે હમણાં જ અમારા કાકા વૈયા ગયા, બરાબર છે. તો આવી રીતે 10-15 ઘર ફરે છે પણ કોઈ એવું ઘર મળતું નથી કે જેના ઘરે મૃત્યુ ન થયું હોય. તો પછી પાછી બાઈ પાસે આવે છે અને પછી ભગવાન બુદ્ધ એને ઉપદેશ આપે છે કે, અને એ ઉપદેશ એને ઉતરે પણ છે કે આ દુનિયામાં કોઈ વસ્તુ પરમેનન્ટ નથી. જેટલું પણ તમને દેખાય છે, બરાબર છે, એ એક દિવસ નહોતું, અત્યારે છે ને ભવિષ્યમાં નહીં હોય. એક જ એવી વસ્તુ ટીનેશભાઈ છે કે જે ભગવાન જ્યાં સૃષ્ટિ નહોતી ત્યારે હતા, અત્યારે પણ છે અને ભવિષ્યમાં આપણે બધા નહીં હોય તો પણ હશે ભગવાન રહેવાનું. બાકી આ દુનિયામાં વ્યક્તિ હોય, પદાર્થ હોય, આ બધી જ વસ્તુ આવે અને જાય છે, કોઈ પરમેનન્ટ નથી. તો એના માટે બીજી વસ્તુ ટીનેશભાઈ એવી છે, ઘણીવાર માનો કે આપણને એમ થાય કે આપણા સ્વજનો હોય, આપણને જેની પ્રત્યે પ્રેમ હોય, એ લોકો વયા ગયા, તો એને રાજી કરવા હોય તો એને રાજી કરવા માટે શું કરવું? હવે જો તમે માનો દાખલા તરીકે તમારા દાદા છે એ વયા ગયા છે શરીર છોડી, અને તમે અહીંયા જેટલા ટેન્શનમાં મુકાવો અથવા જેટલા પણ દુઃખી થાઓ, જેટલી પણ ચિંતા કરશો, એટલું દુઃખ એને ત્યાં થવાનું છે, બરોબર છે. આ શાસ્ત્રોમાં લખેલી વાત હું તમને કરું છું. તો એના હિસાબે આજથી તમારે શું કરવું જોઈએ? ટેન્શન ન લેવું જોઈએ, ચિંતા ન કરવી જોઈએ, બરાબર. અને તમારે જો તમારા દાદાને સુખી કરવા હોય અને એના આત્માને જો તમારે શાંતિ અપાવવી હોય તો એની પાછળ તમારે સત્કર્મ કરવા જોઈએ. શું કરવું જોઈએ? સત્કર્મ. દાખલા તરીકે માનો ભગવાનનું ભજન છે, ભગવાનનું સ્મરણ છે, પછી અલગ અલગ સેવા છે, જેમ કે માનો કે કીડિયાનું પૂરવું છે, ઝાડોને પાણી પાવું છે, પછી કૂતરાઓને માનો ખવડાવવું, ગાયોને ખવડાવવું, આવા સત્કર્મો માનો એની પાછળ તમે ચાલુ કરશો તો શું થાય? એને પણ શાંતિ થાય, એને પણ આનંદ આવશે. તો દાદાને જે સત્કર્મો ગમતા હતા એ સત્કર્મો તમે કરી શકો છો. અને જો દાદાને કોઈ સત્કર્મ તમને ખબર ન હોય, દાદાને કયા સત્કર્મ ગમતા હતા એ ખબર ન હોય, તો તમને જે લાગતું હોય કે આના હિસાબે દાદા રાજી થાય એવા તમે કર્મો પાછળ કરી શકો, તો દાદા વધારે રાજી થશે. બીજું કે કોઈ એવી વાત હતી કે જે તમારે માનો દાદાને
વાત કરવાની બાકી રહી ગઈ, અથવા દાદાનો અંતિમ સમય હતો અને છેલ્લી ઘડીએ મળી ન એકા, એવું કંઈ હતું? હા, હે, એવું તો એવું તો કાંઈ નહોતું ને? હા. નહીં, તો કોઈ વાંધો નહીં. તો મેં કીધું એ સત્કર્મ ચાલુ કરો. અને બીજી વસ્તુ, જો જ્યાં સુધી તમે પકડવાની ભાવના રાખશો ને ત્યાં સુધી અ, વ્યક્તિ દુઃખી થાય છે. એનું કારણ શું કે એ કોઈ પણ ઘટના છે, વ્યક્તિ છે, એને પકડી રાખવા માગે છે કે નહીં, મારા દાદા રહેવા જ જોઈએ, અથવા તો આમ જ થવું જોઈએ. તો તમે પકડની ભાવના છોડી દો. શું કરવાનું છે? પકડની ભાવના છોડી દો. પકડની ભાવના, બરાબર? કારણ કે કોઈ વસ્તુ પરમેનન્ટ નથી. આજે હું તમે વાતચીત કરીએ છીએ, કાલ કદાચ હું ન હોય. કોઈ વસ્તુ પરમેનન્ટ નથી. જેટલું પણ દેખાય છે એ કોઈ પરમેનન્ટ નથી. તો તમને એનું દુઃખ ન થવું જોઈએ. આ માનો કુદરતી વસ્તુ છે, પણ એની પાછળ તમે સત્કર્મ કરો. અને જો તમે સત્કર્મ કરશો તો દાદાને આનંદ થાય અને તમારું ટેન્શન પણ દૂર થઈ જશે. બીજી વસ્તુ, એ સિવાયના પણ અમુક ઉપાયો હું તમને આજે આપવાનો છું. બરાબર? આ બધી ઘટનાઓ મેં તમને કીધું ભૂલી જાઓ, પણ ઘણીવાર આપણે ભૂલી શકતા ન હોય, આપણને પકડવાની ભાવના હોય. તો એના માટે બીજી આજ તમને એક એક્સરસાઇઝ બતાવું. બરાબર છે? રાત્રે સૂવું ને ત્યારે તમારે મનમાં એક જપ કરવાનો છે. શું જપ કરવાનો છે? જાને દો. બોલો તો. જાને દો, જાને દો, જાને દો. બોલો. જાને દો, જાને દો, જાને દો, જાને દો. જાને દો, જાને દો. હા, એટલે હા. અને જ્યારે આ તમે જપ કરો, બરોબર, 10 મિનિટ, મિનિમમ 10 મિનિટ તો આ જપ કરવાનો છે. જાને દો, જાને દો, જાને દો, જાને દો. એટલે શું કે અત્યાર સુધીમાં જે સારી ઘટના કે ખરાબ ઘટના જે પણ ઘટી છે એ બધાને આપણે મનને શું કહેવાનું? જવા દો, જાને દો, જાને દો, જાને દો, જાને દો. હવે આ જાને દો તમે કહો એટલે ધીરે ધીરે તમારા મનને એ છોડવાની ટેવ પડશે. અને જો આ જાને દોનો તમે જપ કરશો ને, એટલે એનો મતલબ શું છે? જાને દો કહેવાનો મતલબ કે આપણી જે કાંઈ ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે, અથવા આપણે જે કાંઈ પકડી રાખ્યું છે, આપણા જીવનમાં જે કાંઈ ઘટનાઓ ખરાબ ઘટી છે, જે સારી ઘટી છે, આ બધી જ વસ્તુને આપણે શું કરીએ છીએ? જવા દઈએ છીએ. અને બધી જ વસ્તુ જવા દેવું એટલે આપણા જીવનમાં શું થાય ખબર છે? બધી જ વસ્તુ તમે એકવાર જવા દીધી એટલે જે આપણા માટે જે બેસ્ટ છે, આપણા માટે જે સારું ભગવાને નિર્માણ કર્યું છે, એ ઓટોમેટિક આપણા જીવનમાં એ ભગવાન લાવશે. બરાબર? તો રોજ રાત્રે સૂતી વખતે તમારે 10 મિનિટ આ જપ કરવાનો. શું છે? જાને દો. જાને, બોલો તો. જાને દો, 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 જાને દો. જાને દો, જાને દો. इच्छाओं को जाने दो, इच्छाओं को जाने दो, घटनाओं को जाने दो, घटनाओं को जाने दो, सबको जाने दो, सबको जाने दो, अच्छा को जाने दो, अच्छा को जाने दो, बुरा को जाने दो, बुरा को जाने दो, इच्छाओं को जाने दो, इच्छाओं को जाने दो, विचारों को जाने दो, विचारों को जाने दो, अच्छे विचारों को जाने दो, अच्छे विचारों को जाने दो, नकारात्मक विचारों को जाने दो, नेगेटिव विचारों को जाने दो, नेगेटिव विचारों को जाने दो, નેગેટિવ વિચારો કો જાને દો. હા. તો આવી રીતે સૂતી વખતે શું કરવાનું છે? જાને દો, જાને દો, જાને દો એનો જપ કરવાનો. કેટલી મિનિટ? 10 મિનિટ. બરાબર છે? हाँ, અને ત્યારે મનમાં જે કાંઈ છે ને એ બધી જ વસ્તુ જવા દેવાની છે. મનમાં આપણે અહીંયા જે ભેગું કર્યું છે ને એ બધી જ વસ્તુ આપણે છોડી દેવાની છે. જે કુદરતી રીતે કુદરતે આપણા માટે જે સારું નિર્માણ કર્યું છે ઓટોમેટિક આવશે. બરાબર? બીજી એક પ્રાર્થના કરવાની છે. શું પ્રાર્થના કરવાની છે? હું બોલતો જાઉં, તમારે બંનેને ઝીલવાનું છે. બરાબર? मुझे माफ करने में मदद करो, मुझे माफ करने में मदद करो, मुझे साफ करने में मदद करो, मुझे साफ करने में मदद करो, मेरा इंसाफ करो, मेरा इंसाफ करो,
मुझे साफ करने में मदद करो। मुझे साफ करने में मदद करो। मुझे माफ करने में मदद करो। मुझे माफ करने में मदद करो। मुझे साफ करने में मदद करो। मुझे साफ करने में मदद करो। मेरा इंसाफ करो। मेरा इंसाफ करो। मुझे प्यार करने में मदद करो। मुझे प्यार करने में मदद करो। હવે આ પ્રાર્થના શું કામ કરવાની છે? કારણ કે આપણા જીવનમાં ટીનેશભાઈ જે કાંઈ ઘટનાઓ ઘટે છે, બરાબર, કે જે કાંઈ માનો કે આપણે ખરાબ વિચારો કે ખરાબ વાઇબ્રેશનો આપણી અંદર ઊભા થાય છે, તો એ આપણે એને બી વાવ્યા છે. તો આપણે શું કરવું પડશે? ભગવાન પાસે પહેલાં માફી માંગવી પડશે. આપણે ભગવાનને શું કહેવું પડશે? મુझे માફ કરને મેં મદદ કરો. એટલે કે ભગવાન, મારા જીવનમાં અત્યારે મને નેગેટિવ વિચાર આવે છે અથવા ટેન્શન આવે છે, ચિંતા આવે છે, તો એની હું જવાબદારી લઉં છું. શું કરું છું? એની જવાબદારી લઉં છું. અને એ જવાબદારી હું એટલા માટે લઉં છું કે મને ખબર છે મારી ભૂલ છે. તમે માફી માગો એનો મતલબ શું થયો? તમે જવાબદારી લીધી. પછી બીજો વાક્ય આપણે શું બોલ્યા? मुझे माफ़ करने में मदद करो. बीजू वाक्य मुझे साफ करने में मदद करो. એટલે કે મારી અંદર જે કાંઈ માનો નેગેટિવ વિચારો છે, નેગેટિવ ફિલિંગ છે, બરાબર, નેગેટિવ રેકોર્ડિંગ છે, કે જે કાંઈ છે ને, આ બધી જ વસ્તુ મને મારી અંદરની સાફ કરો. ત્રીજું વાક્ય આપણે શું બોલ્યા? मेरे मुझे माफ़ करने में मदद करो. मुझे साफ करने में मदद करो. मेरा इंसाफ करो. એટલે કે મારી અંદર ભગવાન તમે સાફ કરો. મારા મનને સાફ કરો, મારા હૃદયને સાફ કરો, મારા વિચારોને સાફ કરો, મારી ભાવનાઓને સાફ કરો, મારી ફિલિંગને સાફ કરો. હવે જો આ પણ આપણે રોજ પ્રાર્થના કરશું તો શું થાય? પહેલી પ્રાર્થના જાને દો. એટલે બધું આપણે શું થયું? છોડી દીધું, જવા દીધું. અને પછી આપણી અંદર આપણે સફાઈ કરશું, બરાબર. તો આ બીજું સ્ટેપ છે કે આ કરવાનું, બરાબર. અને આગળ પણ છે, એ પણ હું આગળના એપિસોડમાં હું આગળ પાછું તમને શીખવાડીશ. પણ અત્યારે થોડીક વિસ્તારથી હજી પણ માનો વાત કરશું આના ઉપર. ઘણીવાર માણસોને ટેન્શન હોય. શેનું ટેન્શન હોય? ખાલું આપણું ભવિષ્યમાં થાય શું, બરાબર. અથવા તો એવું પણ ટેન્શન હોય કે મારા લગ્ન થાય કે નહીં થાય, અથવા સારી છોકરી મળશે કે નહીં મળે, સારી નોકરી મળશે કે નહીં મળે, બરાબર છે. અથવા તો એવો વિચાર આવે મને સારો પગાર મળશે કે નહીં મળે, સારો ધંધો મળશે કે નહીં મળે, અથવા તો માનો હું લગ્ન કરીશ તો કેવી રીતે મારી ઘરવાળીનું અથવા તો જે બાળકો આવશે એનું કેવી રીતે ભરણ પોષણ કરીશ. તો આ બાબતની લોકોને ચિંતાઓ, ટેન્શન રહેતા હોય કે ન રહેતા હોય? તો એના પણ હું જવાબ આપી દઉં છું આ જ એપિસોડની અંદર. તો એના જવાબ એક સમજવા જેવી વાત છે હિરલભાઈ અને ટીનેશભાઈ, કે હું તમને એક પ્રશ્ન કરું હિરલભાઈ, તમારે એનો જવાબ આપવાનો છે. કે આપણે જૈનમાં પછી ખાવાનું ને પીવાનું બધું રેડી થયું, કે જૈનમાં પહેલાં ભગવાને ખાવા પીવાનું બધું, ખોરાકનું, કપડાનું, મકાનનું બધું રેડી કરી રાખ્યું હતું? જન્મ્યા પછી પહેલાં રેડી નહોતું? પહેલાં જમવાનું નહોતું મળતું? આપણે નહોતા ત્યારે મળતું હતું, બરાબર, મળતું હતું. આપણે જૈનમાં નહોતા, આ પૃથ્વી ઉપર નહોતા. દર્શકોને દરેકને મારો પ્રશ્ન છે કે તમે બધા લોકો આજથી જ તમારું ટેન્શન દૂર કરી દેજો. શું કામ? આ ટોપિક જો તમને મગજમાં ઉતરી જાય ને તો 100% તમારું ટેન્શન, ચિંતાઓ, ભયમુક્ત તમારું જીવન થઈ જશે. તો વાત હું એ કરું છું કે આપણે આ દુનિયામાં નહોતા. તમે બધા વિચારો થોડું કે આ દુનિયામાં આપણે નહોતા ત્યારે જમવાનું મળતું હતું કે નહોતું મળતું? ટીનેશભાઈ, મળતું હતું, બરાબર. ત્યારે ઘઉં થતા હતા, બાજરો થતો હતો, બરાબર, રોટલી બનતી હતી, રસોઈ બનતી હતી. આપણી નહોતા તોય બનતી હતી. હવે આપણે આ દુનિયામાં નહોતા તોય ઘર તો હતા જ. સમજાણું? તો આનો મતલબ શું થયો? આનો મતલબ એ થાય છે કે તમને પહેલાંમાંનો કોઈ પણ તમને ભગવાન આ દુનિયામાં મોકલે છે તો એની પહેલાં તમારી વ્યવસ્થા ઓલરેડી ભગવાને કરી જ છે. તો ટેન્શન લેવાની જરૂર નથી. મોઢું કોણે આપ્યું છે? ભગવાને. તમે તો બનાવ્યું નથી ને. જો મોઢું તમે બનાવ્યું હોય ને તો તમારે ખાવાનું ટેન્શન લેવાની ટેન્શન લેવું પડે. મોઢું બનાવ્યું છે કોણે? ભગવાને બનાવ્યું. તો
તો ખાવાની વ્યવસ્થા ભગવાન કરવાના. તમે કદાચ ઉતા રહેવો ને તો એ ગમે ત્યાંથી માનો તમને જમવાનું તો મળવાનું જ છે. એટલે આજથી દરેક દર્શકો મગજમાં એ ટેન્શન છોડી દો કે હાલું મારા લગ્નનું શું થાહે, બરાબર, અથવા મારું ખાવાનું શું થાહે, બરાબર છે. કારણ કે તમે આ દુનિયામાં આવ્યા છો એ પહેલાં તમારી વ્યવસ્થા કરી રાખી છે. તો આજથી તમારા ટેન્શન દૂર કરી દેવાનું. કારણ કે પહેલાં આપણું શરીર નથી આવ્યું, પહેલાં ભગવાને વ્યવસ્થા કરી છે. સમજાણું? મોઢું આપ્યું છે તો ખાવાનું આપશે, કાન આપ્યો છે તો સાંભળવાનું આપશે, આંખ આપી છે જોવાનું આપશે, હાથ પગ આપ્યા છે કમાવાનો રસ્તો ભગવાન આપશે જ. હાથ પગ આપ્યા છે એનો મતલબ શું થયો? હાથ પગ એટલે જ આપ્યા છે કે એની પાસે ભગવાન પાસે કોઈક રસ્તો હશે જ. પણ ઘણીવાર આપણને જ્યારે મૂંઝાઈ જાય, ટેન્શન આવે, ત્યારે આપણને શું થાય, ખાડું બધા રસ્તા બંધ થઈ ગયા છે. પણ હકીકતની અંદર બધા રસ્તા જ્યારે બંધ થાય ને ત્યારે મેઇન રસ્તો ભગવાને ખુલ્લો જ રાખ્યો હોય. પણ આપણે બહુ દુઃખી થઈ જઈએ ને હિરલભાઈ, ટીનેશભાઈ, એટલે એ દરવાજો આપણને દેખાતો નથી, બાકી ભગવાન તો આપણો દરવાજો ખોલી જ નાખે છે. તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો પહેલા પ્રશ્નનો જવાબ, ખાવાનું તો આ દુનિયામાં મળવાનું જ છે. બીજા પ્રશ્નનો જવાબ, ઘણીવાર આપણને એમ થાય કે આપણને વધારે પગાર કેમ મળે, બરાબર છે, તો અથવા તો આપણને સારી નોકરી કેમ મળે, અથવા તો સારો ધંધો કેમ મળે. તો એના માટે પહેલી વસ્તુ છે કે આપણે નવું શીખતું રહેવું પડે. આપણે માનો કામમાં ફોકસ કરવાનું. જો કર્મ કરવું એ કોના હાથમાં છે? ભગવાનના. કર્મ કરવું એ, કામ કરવું એ, બરાબર, કામ કરવું એ આપણા હાથમાં છે, બરાબર. અને ફળ આપવું એ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. તો આપણે ઊંધું કરીએ છીએ. શું કરીએ છીએ ખબર છે? કામમાં છે ને નાગડદાઈ કરીએ છીએ. આપણે કોઈ પણ કામ કરીએ છીએ એ 100% ઇન્વોલ્વ થઈ અને એ કામમાં માનો ક્રિએટિવ, કે કોઈ પણ આપણે આ વ્યક્તિ છે એ આપણું કામ જોઈને હલી જાય, અથવા એને માનો કે આપણું કામ જોઈને એમ થઈ જાય કે હાલું આને જેવું કામ આવડે છે ને એવું કામ તો કોઈને નથી આવડતું, એવું આપણે કામ કરતા નથી. કામમાં આપણે નાગડદાઈ કરીએ છીએ અને ફળમાં હું વિચારીએ મોટું ફળ આવે, સારું ફળ આવે, મોટી ગાડી આવે, મોટું મકાન આવે અને સારી વાઈફ મળે. પણ સાહેબ હકીકતની અંદર એવું છે કે જો તમારે માનો કે આ બધું જોતું હોય, હા પગ આ બાજુ લઈ જશે, તો આ બધું જોતું હોય તો શું કરવું પડે? આ બધું જોતું હોય તો એના માટે કર્મમાં છે ને એ અગ્રેસરતા મતલબ શું? કર્મમાં કોઈથી પાછું વળીને જોવાનું નહીં. એમાં તમે નવું શીખતા રહ્યો, નવું ક્રિએટિવ કરતા રહ્યો. કામ તો આ દુનિયામાં બધા કરે છે, પણ કામની પાછળ તમારે કરવાની પાછળની ભાવના કેવી છે ને એના હિસાબે તમને ફળ મળતું હોય. તો એના માટે હું પાછી એક સ્ટોરી કહું છું. એ સ્ટોરી બહુ તમને જાણવા મળશે, બરાબર છે. એક મોટું મંદિર હતું અને મંદિર બનતું હતું અને એમાં ઉનાળાનો સમય, ધોમધકતો તાપ, અને ધોમધકતા તાપની અંદર માણસો કામ કરતા હતા. અને મારી જેવો એક વ્યક્તિ કોઈ ગયો અને એક વ્યક્તિને પૂછ્યું કે ભાઈ શું કરો છો? એટલે કે જોને આ પાપી પેટ આપ્યું છે અને એના માટે માનો મજૂરી કરવી પડે, મજૂરી કરીએ છીએ, પથ્થર તોડીએ છીએ. બીજા પાસે ગયા, બીજાએ કીધું જોને લગ્ન કર્યા છે, ઘરવાળી છે, છોકરાઓ છે, મા બાપ છે, એની જવાબદારી છે, એટલે આ મજૂરી કરવી પડે, એટલે આ મજૂરી કરીએ છીએ. ત્રીજા પાસે ગયા, કે માણસનું શરીર મળ્યું છે ને સમાજમાં રહેવું પડે, વ્યવહારમાં રહેવું પડે, એટલે કમાવવું પડે, પૈસાની જરૂર પડે, પૈસા વગર ક્યાંય હાલે નહીં, બરાબર. એટલે પૈસા વગર હાલે નહીં, તો પૈસા તો કમાવવા પડે, એટલે હું આ પૈસા માટે કરું છું, પૈસા માટે હું આ કરું છું. ચોથા પાસે ગયા કે શા માટે આ કામ કરો છો? તો કે હું કેટલો ભાગ્યશાળી કહેવાય, આવા મોટા ભગવાન અને એનું મંદિર બને છે. મારા કરોડો અરબો જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે મને આ ભગવાનના મંદિર બનાવવાનો મોકો મળ્યો છે, તક મળી છે. હું તો આ ભગવાનનું મંદિર બનાવું છું અને આવા મોટા ભગવાનનું મંદિર બનાવું છું. અહીંયા હજારો લોકો આવશે, ભગવાનના દર્શન કરશે અને ભગવાનના દર્શનના હિસાબે ભગવાનની માનો કે એને શાંતિ થાય, એને આનંદ મળશે, એ ખુશ થઈને જાય, એનામાં ભક્તિ પેદા થાય, બરાબર, એનામાં ધર્મ પેદા થાય, એ ચારિત્રવાન વ્યક્તિનું નિર્માણ થાય. તો હું તો ભગવાનની સેવા કરું છું અને ભગવાનના મંદિરની સેવાનો મને અવસર મળ્યો છે.
હવે હિરલભાઈ કામ તો બધા કરતા હતા, हाँ પણ એક વ્યક્તિ શેના માટે કરતો હતો? પાપી પેટ માટે, હા. બીજો ઘરવાળા માટે, ત્રીજો પૈસા માટે, અને ચોથો भगवान કે મને હું કેટલો મોટો ભાગ્યશાળી છું. હા. તો જે કાંઈ આપણને ફળ મળે છે ને એ શેના હિસાબે મળે છે? આપણી ભાવના કેવી છે, બરોબર છે? હા. દાખલા તરીકે હું તમને એક વસ્તુ કહું, ચાકુ તો ડોક્ટરે મારે છે અને સોરય મારે છે, हाँ પણ બેયની ભાવના અલગ છે. ચોર ચાકુ મારે શા માટે મારે છે? पैसा લૂંટી લેવા માટે, દુઃખી કરવા માટે. અને ડોક્ટર ચાકુ મારે છે એની ભાવના શું છે? કે આને મારે રોગ દૂર કરવો છે, આને મારે સુખી કરવો છે, આને મારે આનંદિત કરવો છે. એમ તમે જે પણ સર્વિસ કરો છો, જે પણ કામ કરો છો, જે પણ સેક્ટરમાં છો, એમાં જો તમારી ભાવના બદલી ગઈ ને તો હું તમને ગેરંટી આપું, પૈસા છે ને તમારી પાછળ દોડતા આવશે. બાકી એમને ગાંડાની ઘોડે પૈસા પાછળ ભાગ્યા ને તો ગાંડા થઈ જાઓ, એ પૈસા તમને ક્યારેય સુખી નહીં થવા દે. પણ જો તમે કર્મને બેસ્ટ બનાવશો તો હું તમને ગેરંટી આપું છું, પૈસા તમારી પાછળ આવશે અને મહાલક્ષ્મી આવશે, અને મહાલક્ષ્મી નારાયણ સાથે આવશે, અને એ આશીર્વાદવાળી લક્ષ્મી આવશે, અને એ આશીર્વાદવાળી લક્ષ્મી છે ને એ તમને સર્વ પ્રકારે સુખી કરશે. એટલે તમારે જો પૈસા કમાવા જ જોઈએ, બરોબર, ઝાઝા જ કમાવા જોઈએ, હું ના નથી પાડતો, પણ એની પાછળ પૈસા પાછળ ભાગવાનું બંધ કરો, કર્મને બેસ્ટ બનાવવાનું કામ કરો. અને જો કર્મને બેસ્ટ બનાવવાનું કામ ચાલુ કર્યું ને તો ઓટોમેટિક તમે સફળ થશો, અને તમારા દ્વારા આ વિશ્વમાં માનો અનંત જીવોને સુખ મળશે, શાંતિ મળશે, આનંદ મળશે, પ્રેમ મળશે, ખુશી મળશે, સરાહના મળશે, આશ્ચર્ય મળશે, બરાબર. તો તમારા દ્વારા કંઈક આ દુનિયામાં નવી ક્રાંતિ થાય એવું આપણું દરેક કર્મ એવું હોવું જોઈએ. અને જો આના ઉપર કામ કર્યું એટલે પૈસા ઓટોમેટિક આવવાના છે, બરાબર. બીજું કાંઈ ટેન્શન રહે છે? દર્શકો, આ વિડીયો જોયા પછી તમારા પણ કાંઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. દરેક પ્રશ્નના જવાબ અમે સ્ટેપ બાય સ્ટેપ તમારા એપિસોડની અંદર આપશું. તો આજનો આ એપિસોડ આજે પૂરો કરીએ, અને આજના વિડીયામાં જે કાંઈ કીધું છે એ આજથી જ અમલ કરવાનું ચાલુ કરજો. કારણ કે આ દુનિયામાં જ્ઞાનની કોઈ તાણ જ નથી, અને યુટ્યુબમાં તમે નકરા વિડીયો જોયા જ રાખો છો, પણ જો એક્શન નહીં આવે ને તો તમારી પાસે ગમે એટલું જ્ઞાન ભર્યું છે ને તો એ બધો જ્ઞાન છે કચરો જ છે. જેટલું જ્ઞાન એક્શનમાં આવશે એ જ માનો જ્ઞાન કામનું છે, બાકી એક્શનમાં નહીં આવે તો એ જ્ઞાન કચરો જ છે. તો હું ઈચ્છું કે આજે જે કાંઈ ચર્ચા થઈ છે એ તમે તમારા જીવનમાં ઉતારો, અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું તમને બધાને સર્વ પ્રકારે ભગવાન શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક સર્વ પ્રકારે ભગવાન તમને ખૂબ સુખિયા કરે, અને સર્વ પ્રકારે ભગવાન તમને હેપીનેસ આપે, ને તમારા દ્વારા આખા વિશ્વમાં હેપીનેસ ફેલાવે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. जय स्वामी.